બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના હુણ ગામે આવેલ શ્રી ભગતના ગોગા મહારાજ ધામે સોનગઢા ગોગા મહારાજનું નવીન મંદિરનું નિર્માણ કરાયા બાદ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 151 કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્રચંડી મહાયજ્ઞ અને શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં મહાયજ્ઞના આચાર્ય પદે ડાયાભાઈ જોશીના મુખારવિંદે અને ભુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 યજમાન પરિવારના યજમાન પદે ત્રિદિવસીય યજ્ઞ મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને ડ્રોન દ્વારા પુષ્પવર્ષા પણ કરાઈ હતી। આ પ્રસંગે ભુવાજી રમેશભાઈ જોશી દ્વારા પધારેલ મહાનુભાવનું શાલ અને ફોટો આપી સન્માનિત કરાયા હતા। 8 વર્ષ પહેલા સોનગઢા ગોગા મહારાજનો દશાબ્દી મહોત્સવ ઉજવાયો હતો। તે સમયે શતચંડી મહાયજ્ઞ તથા મહારુદ્રનું આયોજન કરેલ, 108 કુંડીનો યજ્ઞ 3 દિવસ કરેલ। યજ્ઞ પૂર્ણ થયા પછી ભુવાજીએ કીધું, પંડિતજી આ બધું વસ્તુ સાચવજો। બધું કેમ કે ફરી જો એને દયા થાય તો આપણે ફરી આવો યજ્ઞ કરવો છે। આ યજ્ઞને 2016 ની અંદર યજ્ઞ કરેલ। 8 વર્ષ થયા। ભુવાજીની ઈચ્છા થઈ કે આપણે મંદિર લોખંડનું બનાવેલું છે, કેટલા વર્ષ ચાલે? તો લોખંડના મંદિર 40-50 વર્ષ આયુષ્ય હોય, તો કે આપણે પથ્થરનું મંદિર બનાવીએ તો હજારો વર્ષ સુધી ચાલે। એ ટાઈમે સંકલ્પ કરી અને ભુવાજીએ આ પથ્થરનો 81 ફૂટનું પથ્થરનું મંદિર બનાવી ફેબ્રુઆરી 6 ના રોજ 151 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ તથા સહસ્રચંડી શિખર ધજાદંડ પ્રતિષ્ઠાનું 3 દિવસનું આયોજન રાખેલ। આ 3 દિવસ ની અંદર ઘણા ધામધૂમથી આયોજન કરવામાં આવેલ, ઘણા ભક્તોએ લાભ લીધેલ અને આજે 3 દિવસે એની કૃપાથી અમારું કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ થયું છે। એ જ અમારા ગોગા મહારાજના આશીર્વાદ, અમારી શ્રદ્ધા, અમારો અટલ વિશ્વાસ, એ જ અમારો ગોગો મહારાજ। બસ ગોગા મહારાજના આશીર્વાદથી અમારો ત્રિદિવસીય ત્રિવેણી સંગમ 151 કુંડી અતિરુદ્ર સહસ્રચંડી શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવ ભોળાનાથના આશીર્વાદથી, ગોગા મહારાજના મા ભગવતીઓના આશીર્વાદથી અને 18 આલમની પબ્લિકે દર્શનનો લાભ લીધો અને સુખરૂપ ગોગા મહારાજના આશીર્વાદથી અમારું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું છે। ભગવાન સોનગઢા ગોગા મહારાજનો અતિરુદ્ર મહાયજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠા અને સહસ્રચંડી યજ્ઞ 151 કુંડાત્મક વિધિ વિધાન સાથે આજે ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થયો છે અને સોનગઢા ગોગા મહારાજના અતિરુદ્ર યાગમાં પ્રાંતમાંથી, ગુજરાત પ્રાંતમાંથી તો ઠીક છે, પરંતુ પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર, કાશી વગેરે તીર્થ સ્થાનોમાંથી વિપ્ર દેવતાઓ ભજવો વધાર્યા છે। પોતાના વેદ મંત્રોની ઋચાઓ દ્વારા સમગ્ર વાતાવરણ અહીંયા પવિત્ર થયું છે અને સમગ્ર જનતાએ દર્શનનો, ભોજન પ્રસાદનો પણ લાહવો લીધો છે અને ભગવાન સોનગઢા ગોગા મહારાજ સૌની મનોકામના પરિપૂર્ણ કરે એવા આશીર્વાદ સાથે, અભ્યર્થના સાથે બોલીએ સોનગઢા ગોગા મહારાજની જય।